નરેન્દ્ર મોદીના જન્મદિવસે પૂર્વ સંધ્યાએ સમગ્ર ગુજરાતમાં ભવ્ય રક્તદાન શિબિરનું આયોજન થવાનું છે। ઓપરેશન સિંદૂરની સફળતાની ઉજવણી તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે રાજ્યભરમાં 378 સ્થળોએ એક સાથે રક્તદાન શિબિરો યોજાશે। જિલ્લા તથા તાલુકા સ્થળે ઇન્ચાર્જ અને આયોજનની યાદીઓમાં અગાઉ તૈયારી કરવામાં આવી છે। તારીખ 13 સપ્ટેમ્બરના રોજ સવારે 9 કલાકે સમગ્ર રાજ્યમાં નમો કે નામ રક્તદાન જાગૃતિ રેલીનું આયોજન પણ સફળતાપૂર્વક કરાયું હતું। ખાસ વાત તો એ છે કે આ રક્તદાન અભિયાનની નોંધણી ઓફિશિયલ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ અને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ લંડનમાં પણ થઈ ચૂકી છે। સમગ્ર આયોજન વિશ્વ રક્તદાન દિવસ 14 જૂનના રોજ કરવામાં આવ્યું હતું, જેની અંદર તમામ ગુજરાત રાજ્યના કર્મચારી મંડળો, તમામ શૈક્ષણિક સંઘોએ સાથે મળીને બધા જ આગેવાનો જે આજે અહીંયા મારી સાથે ઉપસ્થિત છે, બધાએ સાથે મળીને એક નિર્ધાર કર્યો કે આ વખતે આદરણીય પ્રધાનમંત્રીના જન્મદિવસની ઉજવણી ઓપરેશન સિંદૂરની સફળતા સાથે કરવામાં આવે, એટલે કે રક્તદાન સાથે એની ઉજવણી કરવામાં આવે એવું અમે બધાએ ભેગા થઈને ઠરાવ્યું। એની બેઠક મળી, ત્યારબાદ પ્રદેશ ખાતે એની બેઠક ગાંધીનગર ખાતે યોજવામાં આવી હતી। તમામ કર્મચારી મંડળો, તમામ શૈક્ષણિક સંઘોએ ભેગા મળીને, તમામ કર્મચારી મંડળોએ ભેગા મળીને નિર્ધાર કર્યો કે આપણે સમગ્ર રાજ્યની અંદર વિવિધ તાલુકાઓની અંદર રક્તદાન શિબિરોનું આયોજન કરીએ। અમારો ટાર્ગેટ હતો 300 જગ્યાઓ ઉપર રક્તદાન શિબિરો થાય, પરંતુ આનંદ સાથે જણાવતા મને આનંદ છે કે 378 કુલ બ્લડ કેમ્પ્સ થઈ રહ્યા છે, જેની અંદર ગુજરાત રાજ્યની તમામ જે બ્લડ બેંક્સ છે એ પણ અમારી સાથે આમાં કામ કરી રહી છે અને ખૂબ સુંદર આયોજન। સમગ્ર આયોજન વિશ્વ રક્તદાન દિવસ 14 જૂનના રોજ કરવામાં આવ્યું હતું, જેની અંદર તમામ ગુજરાત રાજ્યના કર્મચારી મંડળો, તમામ શૈક્ષણિક સંઘોએ સાથે મળીને બધા જ આગેવાનો જે આજે અહીંયા મારી સાથે ઉપસ્થિત છે, બધાએ સાથે મળીને એક નિર્ધાર કર્યો કે આ વખતે આદરણીય પ્રધાનમંત્રીના જન્મદિવસની ઉજવણી ઓપરેશન સિંદૂરની સફળતા સાથે કરવામાં આવે, એટલે કે રક્તદાન સાથે એની ઉજવણી કરવામાં આવે એવું અમે બધાએ ભેગા થઈને ઠરાવ્યું। એની બેઠક મળી, ત્યારબાદ પ્રદેશ ખાતે એની બેઠક ગાંધીનગર ખાતે યોજવામાં આવી હતી। તમામ કર્મચારી મંડળો, તમામ શૈક્ષણિક સંઘોએ ભેગા મળીને, તમામ કર્મચારી મંડળોએ ભેગા મળીને નિર્ધાર કર્યો કે આપણે સમગ્ર રાજ્યની અંદર વિવિધ તાલુકાઓની અંદર રક્તદાન શિબિરોનું આયોજન કરીએ। અમારો ટાર્ગેટ હતો 300 જગ્યાઓ ઉપર રક્તદાન શિબિરો થાય, પરંતુ આનંદ સાથે જણાવતા મને આનંદ છે કે 378 કુલ બ્લડ કેમ્પ્સ થઈ રહ્યા છે, જેની અંદર ગુજરાત રાજ્યની તમામ જે બ્લડ બેંક્સ છે એ પણ અમારી સાથે આમાં કામ કરી રહી છે અને